આપણે એક સ્ટેજની વાત કરી છે. આપણે અત્યારે જે સ્ટેજની વાત કરી છે ને એ થોડુંક હાયર છે. એટલે આ હાયર સ્ટેજની વાત કરી છે. હવે તમે આવું લોઅર સ્ટેજની વાત કરતા હતો ને, હવે આની અંદર કેવું થાય કે દાખલા તરીકે રાગ છે કે દ્વેષ છે કે ભય છે કે ગમતું નથી એવું છે કે પ્રભુ વચન થતું નથી એવું છે કે અત્યારે પેલા હતા એના કરતા કંઈક ઓછું છે, આ બધું છે ને, આ બધી વસ્તુ જે છે ને એ એક્ઝેક્ટ આપણે અત્યારે એના કરતા કંઈક અત્યારે જે છે એને એક્સેપ્ટ કરતા નથી. માનો કે હું મારાથી સિમ્પલ વસ્તુ થઈ ગઈ, આવું સંસારી જેવી વસ્તુ થઈ ગઈ, તો સંસારી જેવી વસ્તુ થઈ ગઈ એ મને એક્સેપ્ટ નથી. મારી અંદર પ્રભુ ભજન નથી, મને એક્સેપ્ટ નથી. મારી અંદર સંસારી વિચારો આવે છે, મને એક્સેપ્ટ નથી. આ સમય નિર્માણ કરે. હવે તમે એમ સમજો બે રીત છે એની. તમે જ છો એ કા આજે નાનાપણું તમે કયો, ઓર્ડિનરીપણું કયો, અત્યારે ભજન નથી ઈ પણ કયો, તો ઈ તમે જ છો. એટલે સમજપૂર્વક, સમજ વગર નહીં. એટલે આમ આપણા જીવનનું નિરીક્ષણ કરી તો જીવનના નિરીક્ષણમાં એવું લાગે કે આપણને એવું લાગે કે આપણે અસામાન્ય છીએ. આપણને કેવું લાગે કે આપણે અસામાન્ય વ્યક્તિઓ છે, પણ અસામાન્ય નહીં, પણ ઓર્ડિનરી. એટલે આપણે આખો દિવસ જે આપણો વ્યવહાર થાય છે ને, આખો દિવસનો જે વ્યવહાર થાય છે એ વ્યવહારની અંદર તમારી અંદર સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, કોકને હેલ્પ કરવાની વિચાર આવે છે, પછી કોક દુશ્મન જેવો હોય તો એનો બદલો લેવાની ઈચ્છા થાય છે. તો જુદા જુદા પ્રકારના સારા નરસા ભાવનું ફ્લક્ચ્યુએશન થતું હોય હવારથી હાંજ લગી. તો આ હવારથી હાંજ લગીનમાં જે ફ્લક્ચ્યુએશન થાય છે એના સિવાય તમે શું છો? બરાબર રીતે જો. એટલે આત્મા પરમાત્મા તો ખાલી વિચાર છે. ઓમ તો વિચાર સિવાય કાંઈ નથી આપણે. તો આ વિચાર છીએ એવી જો આપણને ખબર પડે તો હવે તમે જે અત્યારે જે છો ઈ જ છો. એટલે ખાંડ હોય એ પોતે ટ્રાય કરે ગળાશથી ભાગવાની, તો એ થઈ શકે છે. તો તમે અત્યારે રાગ છો, દ્વેષ છો, ભય છો, ઘૃણા છો, ખાલીપો છો, ભાવ છો, કુભાવ છો, તો આ બધું તમે જ છો. તમારા સિવાય કોણ છે? હવે આપણો પ્રશ્ન શું કામ એમ થયો છે? આપણને એવું જ્ઞાન અપાવવામાં આવ્યું છે તમે હાયર છો, તમે આત્મા છો, પરમાત્મા. સાચી વસ્તુ એ છે, અત્યારનું ફેક્ટ એ છે કે આપણે જે વિચાર આવે, જે ભાવ આવે, હારા નરસાથી બધું છે. આ સમજ જોઈ છે. એટલે જે વિચારક ઉત્પન્ન થાય છે ને, આપણી અંદર જે વિચારક જે ઉત્પન્ન થાય છે ને એ વિચારનો જ ભાગ છે. એટલે આપણે એવું કરવા માંગીએ છીએ કે વિચારકનો અંત કરવા માંગીએ છીએ, વિચારને રહેવા દેવા માંગીએ છીએ. વિચારક જે વસ્તુ, માનો કે ઓલો ભગવાનનું ભજન નથી થતું, હમણાં નથી થતું, તો ભગવાનનું ભજન નથી થતું એટલે વિચારક એમ કે છે ભગવાનનું ભજન હોવું જોઈએ. આવે છે ક્યાંથી? વિચારમાંથી જ આવે. હવે આ વિચારક છે એ ખોટો દેખાવ કરે છે, વિચારથી જુદો હોવાનો દેખાવ કરે છે. એ છે નહીં જુદો એનાથી. હવે આ ખોટો દેખાવ કરે છે એ હાવ ખોટો છે, તો આ વિચારક નીકળી જશે. અને તમે જે વિચાર છે, વિચાર એટલે એની અંદર રાગ હોય, દ્વેષ હોય, ભય હોય, ઘૃણા હોય, સારો ભાવ હોય, ખરાબ ભાવ હોય, એ બધી વસ્તુ તમે છે. આમ ફેક્ચ્યુઅલ આપણે આ જ છીએ. આપણે ગમે એ આત્મા પરમાત્માની વાત કરતા હોય પણ આપણે નથી, 100% નથી અત્યારે. તો અત્યારે આપણે જે છીએ એનો સ્વીકાર કરી, હું ઓર્ડિનરી માણસ છું, આવું સામાન્ય માણસ છું. જે છે એ અત્યારે જે છે એ હું છું, બીજું કોઈ નથી. હવે આ હું છું એવો જો સ્વીકાર થઈ જાય ને તો આ બાજુથી નિરીક્ષક વયો જાય, અને નિરીક્ષક વયો જાય તો સામે નિરીક્ષક વયો જાય તો કોકને તો આવવું પડે, તો આપણી અંદરનું સાક્ષીનું તત્વ આવી જાય એની સામે. એટલે આપણે શું કર્યું? નિરીક્ષકનો છેદ ઉડાડ્યો ને એટલે સામે આપોઆપ રીતે આપણી અંદરનું ડિવાઇન તત્વ આવી ગયું આની સામે, પ્રકૃતિની સામે. આપણે આ સ્વીકારી છે ને એની અંદર. એટલે આ બાજુ ફેક છે અને ફેકની સામે તમે ટ્રુથને ઊભું રાખ્યું, અને ટ્રુથ છે એ ફેકને જોવે છે. એ ટાઈપ